સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ રુસ્તમબાગ ને વિશે આપણા સૌના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી, આ મંદિરના કોઠારી સ્વામી, ન્યાલકણદાસ સ્વામી, ધર્મરક્ષક સ્વામી, શ્રીજી વશક સ્વામી, શાસ્ત્રીજી, વાલા સત્સંગી બંધુ મિત્રો, આજે આપણે ગંગામાં, મહાન ભક્તરાજ ગંગામાં અને જેતલપુરની મૂર્તિનો પૂર્વ ઇતિહાસની વાતો કરવાની છે. ગંગામાં એટલે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત એવું નહીં, રામાનંદ સ્વામીના હતા અને આત્માનંદ સ્વામીના હતા. એનો પૂર્વ ઇતિહાસ એવો છે, એ નરસિંહ મહેતાના છઠ્ઠા વંશજ હતા, દીકરીના વંશમાં. નરસિંહ મહેતા જૂનાગઢવાળા પૂર્વે મુચકંદ રાજા હતા, પછી સાયલાના એક રાજા થયા, પછી જૂનાગઢમાં નરસિંહ મહેતા થયા, અને પછી પીપલાણાના નરસિંહ મહેતા થયા, જીવ એનો ત્યારે પૂરું થયું. એ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું તમે જાણો છો, એનું લગ્ન ઉના ગામમાં થયેલું, અને ઉનાની અંદર એને પાછી એક દીકરી જન્મી. એ મોટા થયા, એને નાગર બ્રાહ્મણો હતા, એટલે નાગર બ્રાહ્મણોમાં વડનગર વિસનગર બાજુ પરણાવવામાં આવ્યા. વડનગરમાં એનું નામ હતું શર્મિષ્ઠા. મોટા થયા, પરણાવ્યા, એના નામનું આ જે તળાવ છે શર્મિષ્ઠા તળાવ વડનગરમાં, એ સાક્ષીપુરે છે. એને બે દીકરી થઈ, તાના અને રીરી. એ સંગીત કળામાં એટલી બધી કુશળ હતી કે મુસ્લિમ રાજા એને પરણવા માટે તૈયાર થયા, તો આ બે પાણીમાં ધુબકો મારી અને જીવન ટૂંકાવી દીધું. આજે વડનગર વિસનગરના તળાવમાં એની બેની ખાંભીઓ છે, એ સાક્ષી છે. એને એક દીકરો હતો, એનું નામ ભીમ મહેતા હતું. ભીમ મહેતાને 9 દીકરા થયા, અને એ બધાએ દંડાયુ દેશ ઉત્તર ગુજરાતના ગામડામાં, બધા ગામમાં ઊંઝા, માણસા, નારદીપુર, મહેતાપુર, કળા, એવા ઘણા ગામ, 9 ગામમાં, પલિયેડ, એમાં એક એક ગામમાં એક એકને ગૌર પદું કરવા માટે રાખેલા. બનાવ એવો બન્યો, એને એક દીકરો થયો, એનું નામ શ્યામજી મહેતા. એના જ એક દીકરો થયો, એનું નામ ભૂદર મહેતા. એ જ ગંગામાના બાપા. આ રીતે નરસિંહ મહેતાના વંશજ. અને નરસિંહ મહેતા અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ થયા, નરસિંહ મહેતાને 400 વર્ષ થયા. એ બેયનું ક્યાં ભેગું થાય છે? ગોપનાથ, મોટા દરિયાકાંઠે મોટા ગોપનાથ. મોટા ગોપનાથના મહંત હતા આત્માનંદ સ્વામી, એના શિષ્ય આનંદાનંદ સ્વામી, અને એના શિષ્ય બીજા ગોપાળાનંદ સ્વામી, અને એના શિષ્ય છે એ થયા આપણા આત્માનંદ સ્વામી, જે રામાનંદ સ્વામીના ગુરુ. એના શિષ્ય રામાનંદ સ્વામી થયા, અને એના શિષ્ય સહજાનંદ સ્વામી થયા. આ મહેતા પરિવાર અને સ્વામિનારાયણ ભગવાન બેયની એક જ પેઢી, નરસિંહ મહેતાની 14 પેઢી, અને આપણી 7 પેઢી બે એક થાય છે. બરાબર યાદ રાખજો. આ ગંગામાને બાપાનું નામ ભૂદર મહેતા હતું, એના બાપા શ્યામજી મહેતા હતા. શ્યામજી મહેતાના મિત્ર એક ઠાકોર દરબાર હતા. એ ઠાકોર દરબાર નું ગામ
પળિયેજ હતું, પીપળજના એ હતા દરબાર, અમુક ગામના રાજા હતા. પણ એ આ શ્યામજી મહેતાના મિત્ર એટલે એનું વેવિશાળ જોવા, શ્યામજી મહેતાના દીકરા ભૂદર મહેતાનું વેવિશાળ જોવા માટે એ ગયેલા. કેટલો સંબંધ હશે દરબાર હારે. એને કારણે એની દીકરી એને ભાણી કહેતા ગંગામાને. અને મોગલ સામ્રાજ્ય વખતે મુસ્લિમ રાજાઓ હિન્દુના મંદિરને તોડી નાખતા હતા અને મૂર્તિઓને તોડી નાખતા હતા. એટલે આ પીપળજના દરબાર, ઠાકોર દરબારે એક રબારી વાસમાં માટીનો ટેકરો કરાવ્યો અને એની અંદર બધી મૂર્તિઓ જે હિન્દુની હતી એ બધી અંદર દબાવી દેવામાં આવી, એટલે મૂર્તિ સલામત રહે. એમાં પાંડવોની, રાધા કૃષ્ણની, કાકા બળિયાની અને રામ લક્ષ્મણ જાનકીની આટલી મૂર્તિ અંદર રાખવામાં આવી. કાળાંતરે અમુક વર્ષો વહી ગયા, બનાવ એવો બન્યો, ગંગામાનું સગપણ લાંભા ગામમાં વિશ્વનાથ રાવળની હારે કર્યું. રાવળ દરબાર, અરે બ્રાહ્મણ, રાવળ અટક દરબારમાં આવે અને આ બ્રાહ્મણ. એટલે એ વિશ્વનાથ રાવળ ગંગામાને પરણીને આવ્યા ત્યારે એના કરિયાવરમાં શું આપવું? શ્યામજી મહેતાના ભૂદર મહેતા હતા, એની પાસે કાંઈ એવા પૈસા હતા નહીં. ઠાકોર દરબાર એના મિત્ર એટલે એણે કીધું હું મૂર્તિઓ એને ભેટ આપું. તો આટલી નાની રાધા કૃષ્ણની 2 મૂર્તિ આપી, એ ગંગામાં લઈને અહીં આવ્યા. એને 3 ગામનું ગોરપદું હતું રાવળ દરબાર, રાવળ મહેતાને, લાંભા, અસલાલી અને જેતલપુર. 3 ગામનું ગોરપદું એટલે પૈસો પડ્યો રહે, સીધા પાણી આવ્યા કરે, ધનવાન થઈ ગયા હતા અને ઉદાર એટલે હતા. આત્માનંદ સ્વામીના શિષ્ય. પછી બીજી મૃત્યુ જે ટેકરામાંથી કાઢી પાંડવોની અને કાકા બળિયાની, એ કોઈ નાયક કહેતા ભવાયાને આપી દીધી પૂજા કરવા. અને બીજી મૂર્તિ રામ લક્ષ્મણ જાનકીની જે હતી એ મૃત્યુને રાખી મૂકી. એ અરસામાં આનંદાનંદ સ્વામી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી એણે 22 મંદિર બનાવ્યા. રાજસ્થાન ભરતપુર સ્ટેટ નરેશના દીકરા હતા. મથુરાથી ગુજરાત બોર્ડર સુધીનું રજવાડું હતું. કાંવરિયાબાઈનો દીકરો અને સુરજમલ એના બાપાનું નામ. એ ઘર છોડીને રામગલોલા મઠ અયોધ્યાના મહંત થયા. લક્ષ્મણ નામ પાડ્યું, ત્યાં સાધુ થયા. ગુરુધામમાં ગયા પછી પોતે મહંત થયા. 60 શેલાને લઈ, હાથી ઘોડાનો રસાલો લઈ અને દ્વારકાની યાત્રાએ આવ્યા ત્યારે રસ્તામાં લોજ ગામે રામાનંદ સ્વામીનો પ્રતિભા જાણી અને ત્યાં દર્શન કરવા રોકાણા. અને એને નિશ્ચય થઈ ગયો કે આ ખરેખર ભગવાન છે, એટલે ત્યાં રોકાઈ ગયા. એ કે મારે 8 દ્વારકા, તમારે રહેવું જ રહ્યો ને જાવું હોય જાઓ. એના ચેલા 54 હતા, 56 એ વયા ગયા. 500 કોરી તો રૂપિયા હારે હતા. 3 કોરીનો રૂપિયો, કોરી સોનાની. એ ઢગલો કર્યો. રામાનંદ સ્વામી ક્યાં કોના? તો એ કે આ અમે લાવ્યા હતા અયોધ્યાથી, અમારા રામગલોલા મઠના મહંત છે ત્યાંથી લાવ્યા. તો કે એ એને આપી દો, આવા ગુરુ હોય. પૈસા ન લીધા. અને પછી આનંદાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સાધુ થયા અને પછી મહારાજના સાધુ થયા. અને મહારાજના સાધુ થયા પછી મહારાજ ધામમાં ગયા પછી એણે 22 મંદિર બાંધ્યા. એમાં ભરૂચનું મંદિર મુસ્લિમ રાજમાં બાંધવા માટે ગયા. દાંડિયા બજારે ભૃગુ ટેકરી ઉપર આજે આપણું સ્વામિનારાયણ મંદિર છે, જે જગ્યાએ બળીરાજાએ યજ્ઞ કર્યો અને વામન અવતાર થયો હતો. દેશમાં જાય ત્યાં નાળાની બાજુમાં જ આવે એ જ જગ્યા, ભૃગુ ઋષિનો આશ્રમ, એ જ જગ્યાએ વામન અવતાર થયો. બળીરાજાએ કૃષ્ણાર્પણ 3 ડગલા પૃથ્વી કરી,
એ જ ટેકરી ઉપર આપણું સ્વામિનારાયણ મંદિર બન્યું. પણ મંદિર બનાવવા ગયા ત્યારે તો બહુ પરિસ્થિતિ ખરાબ હતી. કરે શું? એટલે નક્કી કર્યું કે કોઈ ધનવાન હોય તો પૈસા આપે. પૂછ્યું તો કે ગામમાં એક વાણિયો છે પણ બહુ ચીડિયો સ્વભાવ છે. કેમ? તો કે એને છોકરો નથી, શેર માટીની ખોટ છે. એટલે બોલાવ્યા. એ કે એને બોલાવી લાવો. બોલાવી લાવ્યા. એ કે તમે પૈસા આપશો, અમારે મંદિર કરવું છે. તે કે પૈસા આપું પણ એક શરતે આપું, મારે છોકરો નથી. મારી શેર માટીની ખોટ પૂરી થાય તો તમને પૈસા આપું. તે કે જા તારે છોકરો થાય મારા વચને, પણ પૈસા કેટલા આપીશ? એ અરસામાં 200 વર્ષ પહેલા 2 રૂપિયા તોલું સોનું. તે દિવસે એણે 1 લાખ રૂપિયા આપીશ એમ કીધું. એ પૈસા આપવા માંડ્યો ને એને 10 મહિને છોકરાનો જન્મ થયો. વાણિયો રાજી થઈ ગયો. કાયમ આનંદાનંદ સ્વામીને ગુરુ કર્યા, કાયમ આશ્રિત થઈ ગયો. મંદિર બનાવી નાખ્યું, 50,000 રૂપિયા થયા. પછી કંઈક એવા શ્રાપને કારણે રઘુવીરજી મહારાજને કીધું કે તમે આરતી કરવા આવો, ન આવ્યા ને કંઈક વાંધો પડ્યો. એ કે પાછો હવે અયોધ્યા વયો જાઓ. એટલે એ ત્યાંથી શ્રાપ દીધો કે જા તારે દીકરો નહીં થાય. એવી એક લખાણમાં કથા છે. બનાવ એવો બન્યો, રઘુવીરજી મહારાજ કે આને ઘોડે સવાર મોકલીને કે આને પકડી લ્યો, એના ધોતિયા લઈ લેવાસ, એને તો વયું જવું હોય. તો એ બામણ ગામ છે પ્રસાદીનું, ખોડા પંડ્યાનું ઘર છે, કૂવો છે, વડલો પ્રસાદીનો, મંદિર પ્રસાદીનું છે. એ બામણ ગામમાં હંતાણા પૂનમ આવી, હરિભક્તો વડતાલ ગયા. એમાં કોઈને ખબર નહીં, કહેવાય ના પાડી, છતાં કહી દીધું રઘુવીરજી મહારાજને, આનંદાનંદ સ્વામી અમારા ગામમાં હંતાણા છે. પાછા ઘોડે સવાર મોકલ્યા. ત્યાંથી દંડો લઈને ભાગ્યા. અમદાવાદ દેશમાં પગે લાગી અયોધ્યા પ્રસાદ મહારાજની રજા લઈને. અયોધ્યા રામગલોલા મઠનો મહંત પાછો હતો, ત્યાં ત્યાં વયો જાઓ, આવો વિચાર કરી અને ભાગ્યા. ને અમદાવાદ ગયા ત્યારે અયોધ્યા પ્રસાદ મહારાજ કે જવું નથી, અહીંયા રોકાઈ જાઓ, તમને હું જેતલપુરનું મોટું મંદિર કરવા આપી દઉં, તમારે ભરૂચ કરતાંય મોટું મંદિર કરો, જાઓ. ત્યાં રોકાઈ ગયા. પછી એણે વિચાર કર્યો કે મંદિર તો કરીએ પણ ગંગામાનું ઘર વચ્ચે નડે છે, આ જગ્યામાં કરવું શું? પાડવાનું કીધું. ગંગામાં વેઠ્યા. જેમાં આત્માનંદ સ્વામી ઉતર્યા છે, રામાનંદ સ્વામી ઉતર્યા છે, ભગવાન સ્વામિનારાયણ ઉતર્યા છે, એ પડાય. મારું પ્રસાદીનું ઘર છે, મારા રોયાઓ એ કે વેઠ્યા. અને ઉંમરમાં મોટા હતા. ગંગામાં 1807માં જન્મેલા સંવંત. શ્રીજી મહારાજ કરતાં 30 વર્ષ મોટા હતા. શ્રીજી મહારાજ તો એને ગુરુભાઈનો છોકરો થાય, એટલે ભત્રીજો કહેતા. પૂર્વજન્મમાં ગંગામાને છોકરો નહોતો. બીજે જન્મે તે 30 વર્ષે રાંડ્યા, એટલે આ વખતે છોકરો નહોતો. એટલે મહારાજને એમ કહેતા બેટા એમ. પણ જ્યારે સ્વપ્નમાં આવીને રામાનંદ સ્વામીએ કીધું કે ભાઈ એવું નથી, ગંગામાં પરાત્પર બ્રહ્મ સહજાનંદ સ્વામી અનંતકોટી બ્રહ્માંડના આધાર ભગવાન છે, એને છોકરો ન કહેવાય. અને એ વખતે મહારાજ બરાબર જેતલપુર આવેલા. અને મહારાજ કે મારે અહીં ખોળંબે આવું. ગંગામાં કે હવે બોલતા નહીં, કાં મારા ગુરુએ મને સ્વપ્ન વિશે કહી દીધું છે, હવે હું નહીં કહું. પછી નથી કીધું. અને એ ઓલા આનંદાનંદ સ્વામી કે આ ડોશીમાં પોટલી લઈને જ્યારે જાય ને દર્શન કરવા અમદાવાદ 23 કિલોમીટર દૂર, ત્યારે એ વખતે આપણે આ ઘરને પાડી દેવું. ઓરડી હતી, દેશી નળિયા વાહડા. એ ગયા ને અહીંયા ઘડીકમાં નળિયા ઉતારીને ધક્કા મારીને ભીતળા પાડી દીધા. ગંગામાં આવ્યા. આવીને કે આમ જોયું ત્યાં તો ઓરડી નહીં જ.
મારા રોયાની મને ખબર હતી ને એમ મંડ્યા બોલવા. ગાળ્યું ખરી પણ આપણી જેવી નહીં. જેમ મહાભારતમાં કીધું ને દાસ્યા પુત્ર હા એને ગાળ કહેવાય. ત્યાં પડખે ચતુર્ભુજ દાદાનું શિવાલય જેવું મંદિર છે. ત્યાંથી એનો મહંત દોડ્યો કે આમાં આ બધા આવા નકામાન બહુ ખરાબ માણસો થઈ કે પડખે ઈંટડું પીડ્યું હતું એ લઈને વાહે ત્યાં. અમારામાં તું હું ડાયો. આને કહેવાય આત્મબુદ્ધિ. જ્યારે પરમાત્માના એક સરખા બે ઉપાસકો ભેગા થાય ત્યારે એનો અવગુણ ન આવે. એને કહેવાય આત્મબુદ્ધિ. પછી અંદર ગયા ત્યાં તો ઓલા મેળો સડી ગયા કે ઘડીક કોઈ બોલતા નહીં, હમણાં ટાઢા પડી જાય. પછી કે હવે માં જે થયું એ 2 કલાક પછી આવ્યા ને પાણી આપ્યું ને કે હવે આપણે તમને સારું મંદિર તમારું ઓરડી જેવી ઓરડી પાછી કરી દઈશું. ગામમાં જે અત્યારે ઓરડી છે ગંગામાનું ઘર એ આનંદાનંદ સ્વામીએ બનાવી દીધેલું. એમાંથી પટારો અને કોઠલો બે પાછો અહીંયા લાવીને અહીંયા ઓરડી પાછી બનાવી એના ઘરની જગ્યાએ. અત્યારે એમાં બધી પ્રસાદીની વસ્તુ મૂકવામાં આવી છે ગંગામા વખતની. મંદિર આદર્યું પૈસા પાછો ઓલો વાણિયો યાદ આવ્યો એ કે ન્યા જવા દે. દંડો લઈને ઉપડ્યા દરબારનું લોહી ભાઈ. ન્યા ગયા એ કે એ વાણિયા, ઓલા વાણિયાને બોલાવ્યો એ કે એ વાણિયા પૈસાની જરૂર છે, એક મંદિર બનાવવાનું. એ કે મંદિર તો આ બનાવી દીધું. એ કે પણ મારા પૈસા તારી પાસે ઉછીના હજી અડધા છે. એ હવે જેને દીકરીઓ દેતા આવડે ને લેતા ન આવડે એટલે ઓલો બી ગયો. એ કે હજી 50,000 આપી દો પણ મારા છોકરાને કાંઈ થવું જોઈએ નહીં. સારું. એ 50,000 રૂપિયા ગાડું લઈને જેતલપુર લાવ્યા અને જેતલપુરમાં મોટું મંદિર બનાવ્યું. એ મંદિર બનાવ્યું એમાં પછી મૂર્તિ પધરાવાનો સમય થયો પ્રતિષ્ઠાનો. ત્યારે પાછા ગંગામાં પીપળજના ઠાકોર સાહેબ દરબાર એના બાપાના મિત્ર એની પાસે આવ્યા. આવીને વાત કરી. એ કે ઠાકોર સાહેબ અમારે મૃત્યુ જોઈએ છે. કઈ તમે પહેલાં મંદિર જોવા આવો. મંદિર એવી મૂર્તિ હોય તો શોભે. આ મંદિર 12 કરોડનું કર્યું પણ મૂર્તિ નાની નાની હોય તો ન શોભે. કેવી સરસ મૂર્તિ આવી આપણે અહીં. એમ મૃત્યુ માગવા ગયા મોટી હતી એ જ રાખી મૂકી હતી. નાની રાધા કૃષ્ણની તો આપી હતી કરિયાવરમાં. આ મૂર્તિ અમને આપો. પછી મોગલ સામ્રાજ્યોએ તોડી નાખવાના હતા એ રબારીવાસમાં એક મોટા ટેકરો માટીનો કરીને એમાં ભંડારીને રાખેલી એ મૃત્યુ કાઢીને રામ લક્ષ્મણ જાનકી એ ગંગામાને જેતલપુરમાં આનંદાનંદ સ્વામીને આપી. આ જેતલપુરના મંદિરમાં એ મૂર્તિઓ રામની મૂર્તિ છે. એ રેવતી બળભદ્ર કર્યા રામ સીતાના. રેવતીજી અને બળભદ્રજી અને લક્ષ્મણજી છે એના હરિકૃષ્ણ મહારાજ નામ પાડ્યું. બધી મૂર્તિઓના હાથ આમ છે. એટલે રામ લક્ષ્મણની હતી બાણાવળી એટલે બાણ થોપવા માટે આમ હોય. એ હરિકૃષ્ણનું નામ કરણ હરિકૃષ્ણ રાખવામાં આવ્યું. યાદ રાખજો. અને ખંભાતની અંદર મંદિર નિત્યાનંદ સ્વામીએ બનાવ્યું ત્યારે એમાં મૂર્તિ પધરાવાની થઈ ત્યારે મહારાજ પાસે માગી ત્યારે મહારાજે અવડી અવડી મૂર્તિ 3 હતી એની પાસે. એમાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આપ્યા. 1 જ ફૂટના છે. સંપ્રદાયમાં નાનામાં નાની મૂર્તિ એ આપ્યા. એ ત્યાં પધરાવ્યા. એનું નામ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ. પછી 81ની સાલમાં વડતાલનો સમયો થયો, મૂર્તિ પધરાવાની થઈ ત્યારે રાધા કૃષ્ણની સાથે ધાતુની મૂર્તિ
હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. બથમાં લઈને મહારાજે પોતે નરનારાયણ પધરાવ્યા અને પોતાના માત પિતાને પધરાવ્યા અને બાજુમાં વાસુદેવ નારાયણ પધરાવ્યા. તો જે પોતે પધરાવ્યું જે પહેલું સ્વરૂપ એનું નામ સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ. યાદ રહ્યું? સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ વડતાલ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ ખંભાત અને કરણ હરિકૃષ્ણ મહારાજ જેતલપુરમાં પધરાવ્યા. આવી રીતે ગંગામાનો ઇતિહાસ છે. પણ આનંદાનંદ સ્વામી 104 વર્ષ જીવ્યા અને વાડી લીધી જેતલપુરમાં. એ વાડી આખી પ્રસાદીની છે. એ વાડી જ્યારે મંદિરેથી જ્યારે જાય ત્યારે ડાબા હાથ માથે 62,000 બ્રાહ્મણો જ જમ્યા હતા. કેવળ યુપી સુધીના આવ્યા હતા. એવડો મોટો ગોવિંદાનંદ સ્વામીને રામદાસભાઈ 4 સાધુને મોકલ્યા હતા યજ્ઞ કરવા. 3 વખત યજ્ઞ કરવામાં આવ્યો જેતલપુરમાં. એકવાર ન થવા દીધો એ સીધું ફેરવીને દભાણ મોકલી દીધું. એકવાર એણે યજ્ઞ કર્યો અને એક વખત મહારાજે પોતે કર્યો. એમાં 62,000 બ્રાહ્મણોની પંક્તિ 15 દિવસમાં પડી હતી. કેવડો યજ્ઞ હશે! લાડવાનો ઢગલો કરવા માટે ખૂણો ગોતવો પડ્યો હતો. કિલ્લો હોય ને ગઢ જેતલપુરની ફરતો, એનો ખૂણો, એટલા તો લાડવા કર્યા હતા. દભાણના યજ્ઞમાં લાડવા કેટલા કર્યા હતા? લાકડાના વ્હીલવાળી આટલી પટલી ગાડી લાંબી, આટલી પટલી, 2 જણા તાણે 2 બાજુ પીરસે લાડવા ભરવાના ગાડામાં. એવી 11 ગાડી ખડી હતી. એમ તે દિવસે પીરસતા 5 આંગળાનો લાડવો, નાનાને 1 ને મોટાને 2 દેવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો સહજાનંદ સ્વામી દ્વારા. તે દિવસે અત્યારની ઘોડે થાળીમાં હમાય નહીં એટલું નહોતું. દાળ હોય તો શાક ને, શાક હોય દાળ ને, 2 ન હોય તો છાશ. ધક્કો મારવાની વાત હતી. કહેવાય હાટાની રસોઈ ને એની હારી બીજું ન હોય. મહારાજના થાળમાં તો રાજા મહારાજા ધનવાન માણસો મોટા મોટા થાળ કરાવતા હતા. એ વાત પાછી જુદી. કાયમ આવું હતું એમ નહીં, સામાન્ય રસોઈમાં આવું હોય. 100 રૂપિયા આપે, 50 આપે, 25 આપે, થાળ કરવાનો કેટલોક થાય. આવી રીતે આનંદાનંદ સ્વામી ભરતપુર સ્ટેટ નરેશ રાજસ્થાનના દીકરા હતા ને સાધુ થયા. રામાનંદ સ્વામીના શિષ્ય થયા. એનું નામ તે જૂના પત્રોમાં રામ ગલોલા લખેલું આવે છે. કારણ રામ ગલોલા મઠના મહંત હતા. આજે રામજી મંદિર બન્યું ને અયોધ્યામાં, એની બાજુમાં જ છે રામ ગલોલા મઠ. રામ લક્ષ્મણ જાનકી પધરાવ્યા. ન્યાના સાધુ રામાનંદ સ્વામીના શિષ્ય થયા, પછી સહજાનંદ સ્વામીના શિષ્ય થયા અને વાડી રાખી જેતલપુરની. એમાં એ પહેલી છત્રી છે ડાબા હાથમાંથી, એ જગ્યાએ યજ્ઞ કર્યો, મખ કર્યો, લાચાર લોલંગરો. એ મખ એટલે યજ્ઞ, મોટો યજ્ઞ જેતલપુરમાં કર્યો. મહારુદ્ર અતિરુદ્ર કર્યો હતો, એ ન્યા કર્યો. બાજુમાં હનુમાનજી પ્રસાદીના. થોડું ચાલો વાળી બાજુ એટલે જમણા હાથમાંથી દેવ સરોવરને કાંઠે વડલો આવે છે. એ વડલે મહારાજને હિંચકાવેલા છે. પછી થોડુંક હાલે એટલે દેવ સરોવરનો વેશ્યાનો મહોલ હતો. એ વેશ્યાને દળવા ઘઉં દીધા ને જેતલપુરના યજ્ઞમાં. સાધુને બધા ના પડવા માંડ્યા. એ રંડી નકામી છે અને દેશો નહીં મહારાજ. મહારાજ કે એવાનું કલ્યાણ કરવા જઈને આવ્યા. વેશ્યાનું કલ્યાણ નથી કર્યું, એનું અંગ પરિવર્તન થઈ ગયું એટલે કલ્યાણ કર્યું. એમ આપણું કલ્યાણ ન થાય. ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિએ કરીને જ્યારે અંગ ફરે ને ત્યારે જીવાત્માનું કલ્યાણ થઈ જાય. એમ એ વેશ્યાનું કલ્યાણ બોલાય. એ દેવ સરોવર એ વેશ્યાએ પોતે બનાવેલું.
એના ગરાગો માટે ત્યાં હોડી રાખવામાં આવતી અને હાંડી ફાનસ લટકાવી દેતા હતા કલર કલરના કાચવાળા. શ્રીનગર એટલે પૈસાનું નગર, શ્રી એટલે લક્ષ્મી. તે દિવસે ગુજરાતમાં અમદાવાદ પૈસા પાત્ર સિટી ગણાતું. ત્યાંના ગરાગો આવે, મહોલ આજે તે દર્શનમાં છે. આપણે આજ ન બનાવી શકીએ. ગાયનો ગળિયો મારવા નહોતો, નેવે બાંધવા કાથી નહોતી, ને ખાવા કાળી જારનું બુરું નહોતું, લુગડા પહેરવા નહોતા. તે દિવસે એવો મહોલ બનાવ્યો, એ આજ પ્રસાદીનો છે. એમાં વચ્ચે આસોપાલવ હતો એ પ્રસાદીનો. એની નીચે બેસીને મહારાજ ઘણી કથા વાર્તા કરીશ. એક બાજુ હનુમાનજી ને એક બાજુ શંકર ને ગણપતિ પ્રસાદીના છે, કોઈ પ્રસાદીની છે. એની બાજુમાં વાડો છે, એમાં 4 વડલા હતા. એ 4 વડલા એની નીચે બેસીને શ્રીજી મહારાજ જ્ઞાન કથા કરતા. પછી વાડીને કાંઠે બ્રહ્મા માછલું બનીને આવેલા. આ માણસો હાથ ધોવે ને જમીન દેવ સરોવરમાં, ત્યારે મહારાજ કે બીજા જીવ આવીને પ્રસાદ ન લઈ જાય એટલે હાથ પહેલાં ધૂળથી ધોવાના, પછી સરોવરમાં ધોવાના. આવું મહારાજે આજ્ઞા કરી હતી. દેવોને દુર્લભ એવો પ્રસાદ એ બધાને મળે એટલે ત્યાં બ્રહ્મા આવ્યા, ત્યાં એક છત્રી છે. પછી વાડીની અંદર પ્રવેશ કરો એટલે કૂવો આવે. એ કૂવામાં મહારાજ ઘણી વખત નાયા. અમદાવાદનું મંદિર કર્યું ત્યારે મહારાજ ત્યાં 23 વખત ગયા, 26 વખત ટોટલ. સૌથી પહેલું મંદિર, સૌથી વધુ હરિભક્તો ભક્ત ચિંતામણીમાં 90 હરિભગતના નામ ભક્ત ચિંતામણી એમ છે. તો અહીંયા કેટલી વાર ગયા? 26 વખત. જેતલપુર ગામની અંદર ભક્તને વશ ભગવાન 84 વખત ગયા. કેવું પ્રસાદીનું હશે. એ કોઈમાં નાયા, એની બાજુમાં જાય એટલે બે બાજુ છત્રી આવે. ડાબી બાજુની છત્રી છે ત્યાં રાજસ્થાનના મોરચુર ગામના ભગુજી સાધુ થવા અહીંયા આવેલા. એ પ્રથમ ત્યાં મળ્યા, ત્યાં છત્રી કરી ભગુજી. અને જમણી બાજુ જે છત્રી છે ત્યાં મૌધાના શ્યામજી ભગતને બ્રહ્મ રાક્ષસ વળગ્યો તો એ કાઢ્યો, બ્રહ્મ રાક્ષસની મુક્તિ કરી અને બદ્રિકાશ્રમમાં મોકલી દીધો. એ બીજી છત્રી. ત્યાર પછી 2 ડાક બંગલા જેવી છત્રી, જેનું નામ છત્રી પણ મકાન. એક બાજુ આનંદાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર ને એક બાજુ ગંગામાનો અગ્નિ સંસ્કાર. એના બાપા કેવા છે? 3 બહેનો એવા. ગંગા કુંવર અહીંયા પરણાવ્યા, માણસામાં રળિયાત કુંવરને પરણાવ્યા બીજા બેન, ત્રીજા બેનને મહેસાણામાં કસળી કુંવર કુશળ કુંવર બાઈને ન્યા પરણાવ્યા. ટાઢી ખીચડી મહારાજે ને જમાડી. વધી મહારાજ હાલતા જાતે કે આ ખીચડી મારી ગરીબની પડી રહે. મહારાજ તે મહારાજે જેટલા સાધુ હતા એને કે આ ખીચડી ખૂટે પછી સવારે આવજો, સવારે દાંતણ નહીં કરવાના, ખીચડીના દાંતણ કરવાના. ત્યાં ખીચડીના દાંતણ કરાવ્યા હતા. એની નાની બેન. એ કેવા ભક્તિભાવી છે આ બધા. આખો દંડાઈ દેશ સત્સંગી કરી મૂક્યો હતો. આ બધી બહેનો, એના ભાઈઓ, 9 ગામમાં 9 ભાઈઓના 40 ચોકા પડતા હતા. એટલામાં તો એનું ગોર પદું હતું. નાનો ભાઈ રહ્યા નારજીપુરમાં જોઈતારામ, મોટો ભાઈ રહ્યા હતા કરજીસણમાં નાના ભાઈ મહેતા. આમ 2 ભાઈ ને 3 બહેનો હતા. આ એના અગ્નિ સંસ્કાર બેયના. પછી આગળ જાય એટલે ગોપાળાનંદ સ્વામીનું એક મોટું મકાન જેવું છે. ગોપાળાનંદ સ્વામીને સાધુ થવું હતું, ટોડલાથી આવવું હતું. આપણા સાધુ એ બાજુ ગયા, એ કે આવડાવ્યા છોકરાને સાધુ ન થવાય, ના પાડી દીધી, અરે ન લાવ્યા. પછી એક બીજાને કીધું તો એણે ના પાડી. ગોપાળાનંદ સ્વામી વિચાર કરે, મહારાજ હવે તો તેડી જાઓ. પછી બ્રાહ્મણ વેશે પરમાત્મા ટોડલા ગામ ગયા અને ત્યાંથી ગોપાળાનંદ સ્વામીને લઈ અને વાડી સુધી લાવ્યા. અને બ્રાહ્મણ દેખાતા બંધ થઈ ગયા. અને એ જગ્યાએ બોરચલ્લીની નીચે મહારાજ બેઠા હતા. એ બોરચલ્લી આજ પ્રસાદીની છે. 45 ઝાડ મેં લખ્યા, આમાં 30 ઝાડ
પ્રસાદીના આજે લખેલા પડ્યા છે. એમાંની બોરચલ્લી છે એની હેઠે ગોપાળાનંદ સ્વામી મળ્યા. એની છત્રી ત્યાં બનાવવામાં આવી. એની પાછળ એક છોકરો કાકડી લઈને આવ્યો હતો વાડીએથી. ખાવ કે મહારાજને દઉં, ખાવ કે દઉં એમ કરતો કરતો આવે. રસાસ્વાદ જીતીને આવ્યો એટલે મહારાજ હાથમાં કાકડી લઈને જમ્યા અને છોકરાના વખાણ કર્યા. એ જગ્યા અને ગોપાળાનંદ સ્વામીની છત્રીની જગ્યાની બાજુમાં આરસની છત્રી છે. ત્યાં માલપુરના જિયતરામ નામના બ્રાહ્મણ સાધુ થવા જેતલપુર આવ્યા અને એનું નામ પાડવામાં આવ્યું વાસુદેવાનંદ બ્રહ્મચારી. એ સ્વયંપાકી થયા. અમદાવાદ દેશના ભાગમાં વાસુદેવાનંદ બ્રહ્મચારી, આપણે મૂળજી બ્રહ્મચારી વહેંચણી કરવામાં આવી હતી. બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિર્ગુણદાસ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી એ દેશમાં ભાગમાં આવ્યા. અને આપણે અહીંયા બીજા બાકીના મોટા મોટા સાધુ 4 મંદિરો આપણે ભાગમાં આવ્યા હતા. આ વહેંચણી દેશ વિભાગના લેખની છે. એમ વાસુદેવાનંદ બ્રહ્મચારી આવ્યા ત્યારે પોતે સ્વયંપાકી હતા, પોતે પોતાની રસોઈ બનાવતા. પેથાપુરમાં ગયા મહાનુભાવાનંદ સ્વામીની હારે અને મેળીવાળું મકાન, એ મંદિર ઉપર માળ હેઠે મંદિર ઉપર વાસુદેવાનંદ બ્રહ્મચારી બેઠા બેઠા ભજન કરે, નીચે મહાનુભાવાનંદ સ્વામી રાંધે. એને એવો નિયમ હતો કે લાલ લીલું લુગડું ન જોવું, એટલે કે સ્ત્રી ન જોવી. અને જો સ્ત્રી જોવાઈ જાય તો ઉપવાસ કરવો. એમાં પાછળ બારી પડતી હતી ત્યાં વાડીની અંદર એક ખેતરમાં મોરલા કળા કરી નાચતા હતા. હવે આની નજર ગઈ એટલે એ કે બસ સ્ત્રી જોવાઈ ગઈ. નીચે આવીને કે સ્વામી મારી માટે રાંધતા નહીં. કાં કે લાલ લીલું લુગડું જોવાઈ ગયું છે, હવે હું નહીં જમું. અરે પણ સ્વામી અહીં કોઈ આવ્યું નથી, કેવી રીતે જોવાઈ ગયું? તે કે બારીમાંથી. તે કે હું બારીએ જ બેઠો બેઠો રાંધું છું. સ્વામીજી બ્રહ્મચારીજી મોરલો કળા કરતો હતો. જેને મોરલામાં સ્ત્રી દેખાય ને એને બૃહદ વૈરાગ કહેવાય. એવા 2000 સાધુ 1460 યોગીને 8000 હરિભગતને બ્રહ્મરૂપ કરી મૂક્યું હતું મહારાજે. 1500 પરમહંસ ને 241 દાસ પંક્તિના સાધુ બનાવીને શ્રીજી મહારાજ ધામમાં ગયા હતા. તઈ આ સત્સંગની સ્થાપના થાય. 1.5 ખટેરો તો શાસ્ત્ર રચી નાખ્યા. કલમથી હાથે બનાવેલી સાઈન, હાથે બનાવેલો કાગળ, મોટી આરસની શીપરીઓ, એની ઉપર ગુગળ ને ગુંદર ને એવું નાખીને વાહડાનો વેર ને વાહડાના કટકા કરીને ઘંટીએ દળીને લુગદી બનાવવાની. એમાં સરેશ ને ગુંદર ને ગોળ ને ગુગળ નાખવાનો અને એને 4-4 ફૂટના વેરણા મારીને કાગળ બનાવતા હતા. વિચાર કરો, આપણને એમ થાય કે આ બસ પ્રસાદીનું પુસ્તક છે, પણ એ કેમ બન્યું એ ખબર નથી આપણને. એવા 3 ખટેરા, 1.5 ખટેરો શાસ્ત્ર, 1.5 ખટેરો શસ્ત્ર, બધા લૂંટફાટ ને ચોર લૂંટારૂને આશ્રિત કર્યા. એના પગમાં આવેલા શસ્ત્રો આજ એકવાર અમદાવાદ જાજો મ્યુઝિયમમાં 8-8 ફૂટની બંદૂકો, તલવારીઓ, ખડક ભાલા છે. એટલે આવી રીતનો સત્સંગની સ્થાપના થઈ. આવી રીતનો જેતલપુરમાં 17 છત્રી, મંદિર, પ્રસાદીની મૂર્તિઓ, બહેનોના મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિ, કેવી રીતે મંદિર બનાવ્યું એ બધી વાત તમને કરી. હવે આપણને સ્વામી આશીર્વાદ દેશે. આજ તો સભા થોડીક નાની છે, પણ આવતી સભામાં કથા મૂકવાની છે અને મેસેજ મૂકવાનો છે. આપણે એવું નથી કે 15 જણા હોય તો જ વાતો કરવી, 150 હોય તો જ કરવી. ભજન કરવા માટે ભેગા થયા છીએ. તમારે નકરું બળ જ કરવાનું હોય ઉત્સવ સમયમાં. આપણે મહિને એકવાર સત્સંગ કરશું અને તમને તે બોલતા શીખવશું. 5 મિનિટ એવો 2-5 સભા જાય, પછી સભા જામી જાય, પછી આમાંથી જેને બોલવું એને છૂટ, એને થોડી થોડી વાતો કરતાં શીખવાડવું છે, તો સત્સંગની વૃદ્ધિ થાય. આવી ઈચ્છા આપણા મહંત કોઠારી સ્વામી ન્યાલકંઠદાસ સ્વામીની છે. નકર કોઈ સાધુ મંડળ બાંધે નહીં, એનું હોય એ ચલાવે.
આ તો મંદિરનું મંડળ બનાવે છે. નિષ્કામ ભાવ, નિર્માની ભાવ અને નિષ્કપટ ભાવ એવું આ મંડળ હાથમાં આવ્યું છે. પ્રારબ્ધમાં હોય તો સેવી લેવાય અને સમાગમ કરી લેવાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.